જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. હમણાં નવરાત્રિઓ ચાલી રહી છે, તો આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી આલુ ટિક્કી ચાટની રેસીપી. ફરાળમાં જો સાંજે આવું કંઈક ચટપટું મળી જાય તો મજા જ આવી જાય. તો ચાલો બનાવીએ. તેને માટે મેં 500 ગ્રામ બટેટા લીધા છે. આ બટેટાને મેં કુકરમાં 3 સીટી વગાડી અને બાફી લીધા છે અને ઠંડા કરી લીધા છે. હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે આ બધા બટાકાને આવી રીતે ખમણી લેવાના છે. બટાકા જો આપણે આવી રીતે ખમણીને લેશું ને તો આપણે બટાકા ક્યાંય અધકચરા નહીં રહે અને મસાલો એકસરખો તૈયાર થશે. હવે આપણા બધા બટાકા ખમણાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એમાં મસાલા કરી લેશું. હવે આમાં 1 ચમચી મીઠું, 7-8 લીલા મરચાંના કટકા, થોડી કોથમીર અને 3 ચમચી આરા લોટ નાખશું. આ આરા લોટને તપકીનો લોટ પણ કહેવાય છે અને ફરાળમાં વપરાય છે, પણ જો તમે રેગ્યુલર બનાવતા હો તો એમાં કોર્નફ્લોર નાખો તો પણ ચાલે. હવે આ બધા મસાલાને ખમણેલા બટાકા સાથે બરાબર મિક્સ કરી દેશું. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે બધો લોટ જેવો મસાલો તૈયાર કરી લીધો છે. હવે આપણો મસાલો હાથમાં ચોંટે નહીં એટલા માટે આપણે બંને હાથમાં તેલ લગાવી લઈશું. પછી આપણે આ બટેટાના મસાલામાંથી એક મોટા લુવા જેટલો મસાલો લેશું અને આવી રીતે ગોળ ગોળ વાળી અને ટિક્કીનો શેપ આપી દઈશું. મેં આ ટિક્કી નાની બનાવી છે, પણ તમારે જો મોટી બનાવી હોય તો મોટી બનાવવાની. આવી જ રીતે બધી ટિક્કી તૈયાર કરી લેશું. હવે આ ટિક્કીને આપણે શેલો ફ્રાય કરવાની છે, એટલે એક પેન લેશું અને પેનની અંદર 5-6 ચમચી તેલ નાખી અને એને ગરમ થવા દેશું. હવે આ ટિક્કીને પેનમાં આપણે ચારે બાજુ જેટલી સમાય એટલી ગોઠવી દઈશું. હવે આ ટિક્કીને પહેલાં 2-3 મિનિટ શેકાવા દેવાની છે. પછી તવીથા અને ચમચીથી આવી રીતે બધી ટિક્કીને પલટાવી દેવાની છે. આ ટિક્કીને બીજી બાજુ પણ 2-3 મિનિટ શેકાવા દેશું. પછી બંને બાજુ આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી બંને બાજુથી ક્રિસ્પી થઈ અને સરસ શેકાઈ ગઈ છે. તો આપણે એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે બીજી બધી ટિક્કી શેકી લેશું. હવે આપણે એક સર્વિંગ પ્લેટ લેશું. એ પ્લેટની અંદર એક પછી એક એમ જેટલી સમાય એટલી આપણે ટિક્કી ગોઠવી દઈશું. પછી આપણે એની ઉપર દહીં નાખશું. આ દહીંની અંદર મેં 1 ચમચી ખાંડ નાખી અને બ્લેન્ડર ફેરવીને લીધું છે. પછી એની ઉપર ખજૂર આમલીની ચટણી નાખશું. આ રેગ્યુલર આપણે જે ખજૂર અને આમલીની ચટણી બનાવીએ છીએ એ રીતે બનાવીને લીધી છે. પછી એની ઉપર આપણે લીલી ચટણી નાખશું. આ ચટણી પણ જે આપણે સિંગદાણા, મરચાં અને કોથમીરી બનાવીએ છીએ એ રીતે બનાવીને લીધી છે. પછી ઉપર શેકેલા જીરાનો પાવડર નાખશું, થોડુંક મીઠું નાખશું, થોડુંક મરચું નાખશું અને થોડા દાડમના દાણા નાખશું.
પછી મારી પાસે બટેટાની સળી સૂકવેલી પડી હતી તો મેં એ તળીને લીધી છે, એ નાખશું. થોડી કોથમીર ઉપરથી નાખશું અને બટેટાની ચિપ્સ નાખશું. આ બટેટાની સળી અને ચિપ્સ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની. આ તો મારી પાસે પડી હતી એટલે મેં નાખી છે. તૈયાર છે આપણી ફરાળી ચટપટી એવી આલુ ટિક્કી ચાટ. જો તમને મારી વાનગી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.